વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે કઢાઈને ગેસ પર ચડાવ્યા વગર અને એક પણ ટીપું તેલનું એડ કર્યા વગર અથાણું બનાવીશું, જે છે ખજૂરનું અથાણું। હા, આપણે ગેસના ઉપયોગ વગર આજે અથાણું બનાવીશું। તો તેના માટે આપણે 1 વાટકા જેટલા ખજૂર લેવાના છે। તમે આ અથાણું બનાવવા માટે ઘરની કોઈ પણ એક વાટકી અથવા વાટકો સેટ કરી લો માપ માટે, જેથી કરી આપણું અથાણું એકદમ પરફેક્ટ બને। હવે મેં અહીં 1 વાટકા જેટલો ખજૂર લઈ લીધો છે અને આ ખજૂરના અંદરના બીજ આપણે કાઢી લેવાના છે અને ખજૂરને સમારીને લેવાનો છે। તો લાંબી ખજૂરની આપણે ચાકુથી સ્લાઇસીસ કરી લઈશું અને વચ્ચેનો જે બીજનો ભાગ છે તે બધો જ કાઢી નાખશું। જે લોકોને ગોળ કેરીનું અથાણું પસંદ છે અથવા તો ખાટ્ટા મીઠા અને તીખા અથાણા પસંદ છે તે લોકો જરૂરથી આ અથાણું ટ્રાય કરજો, કેમ કે આ આપણું એકદમ ચટપટું અને ટેસ્ટી અથાણું તૈયાર થાય છે અને એ પણ તમે ગણતરીની મિનિટોમાં બનાવી શકો એવું અને એકદમ અનોખું અથાણું છે। તો અહીં આપણે પહેલાં આ 1 વાટકા જેટલા ખજૂર છે તેને આપણે સમારી લઈએ। આ અથાણું બનાવવા માટેનો માપ ખૂબ જ સહેલો છે અને કોઈ પણ લોકો ફર્સ્ટ ટાઈમ અથાણું બનાવતા હશે તો ફેલ થવાની કોઈ પોસિબિલિટી જ નથી। એટલું સહેલું છે બનાવવું અને પરફેક્ટ માપ અને એક ટિપ્સની સાથે હું આજે પરફેક્ટલી આ અથાણું બનાવતા તમને શીખવીશ। તો અહીં આપણે 1 વાટકા જેટલો ખજૂર છે તેને સમારી લીધો, જોઈ શકો છો આ રીતની સ્લાઇસીસ કરી લીધી। અત્યારે આપણે આ ખજૂરને સાઈડ પર રાખી દઈએ। હવે આ અથાણું બનાવવા માટે આપણે બધી ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરવાના છે। તો તેના માટે એક મોટું પોળું બાઉલ લઈ લઈએ અને તેમાં જે વાટકીના માપથી આપણે ખજૂર લીધો છે એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી જેટલો લીંબુનો રસ લેવાનો છે। ત્યારબાદ આપણે ગળાશ માટે અહીં ખાંડનો અથવા સાકરનો ઉપયોગ કરીશું, પણ એ બંનેમાંથી જે કોઈ પણ વસ્તુ લો તેને આ રીતે પીસીને એડ કરવી, જેથી કરી તે લીંબુની સાથે એકદમ સારી રીતે ઓછા સમયમાં ઓગળી અને મિક્સ થઈ જાય। તો મેં 1 વાટકી જેટલો સાકરનો ભૂક્કો લીધો છે। સાકર મેં એટલા માટે લીધી કેમ કે સાકર વધુ હેલ્ધી છે ખાંડની કમ્પેરિઝનમાં, એટલા માટે તમે ઈચ્છો તો ખાંડનો ભૂક્કો પણ લઈ શકો, પણ જો આ રીતે તમે ભૂક્કો એડ કરશો તો તે ફટાફટ ઓગળી જશે। હવે લીંબુ અને સાકરના ભૂક્કાને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ। ત્યારબાદ આપણે તેમાં જે ખજૂરના ટુકડા કરીને સાઈડ પર રાખેલા હતા તે બધો ખજૂર આપણે લીંબુ અને સાકરની સાથે એડ કરી દઈએ। ત્યારબાદ અહીં ટેસ્ટ વધારવા માટે અને થોડો એટ્રેક્ટિવ લુક આપવા માટે 20 થી 25 નંગ કાજુના છે તેને એડ કરી દઈએ। તો આપણે કાજુ અડધી વાટકી જેટલા લીધા છે, કેમ કે અહીં કાજુ વધારે પડતા નથી ખવાતા। જો તમને કાજુ વધારે પડતા પસંદ હોય તો તમે કાજુનું માપ પણ બીજા બધા ઇન્ગ્રીડિયન્ટની જેટલું જ લઈ શકો છો, એટલે કે 1 વાટકી જેટલું, મેં અડધી વાટકી જેટલું એડ કર્યા છે કાજુને। ત્યારબાદ અહીં રેડીમેડ આચાર મસાલો છે 1 વાટકી જેટલો, તેને પણ સાથે એડ કરી દેવાનો। આ આચાર મસાલો તમને કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાં ઇઝીલી મળી રહેશે। હવે આ બધી સામગ્રીને આપણે હલાવી અને મિક્સ કરવાની છે। તો અત્યારે તમને થતું હશે કે આ તો એકદમ પાણી જેવું છે, એટલે કે તેનો જે રસો છે તે એકદમ ઘટ નથી, તેમાં બાઇન્ડિંગ નથી આવ્યું, તો હવે શું કરશું? પણ જેવી આ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આ અથાણાને આપણે હલાવ્યા વગર 24 કલાક માટે સાઈડ પર રાખવાનું છે। તો બધી સામગ્રી એડ થઈ ગઈ, મિક્સ પણ થઈ ગઈ, 24 કલાક માટે સાઈડ પર રાખી દે। 24 કલાક બાદ હું તમને અહીં બતાવી દઉં તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને એકદમ ઘટ થઈ ગયું છે। તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો, પહેલાં કરતાં ઘણી એવી ઘટ થઈ ગઈ છે। તો 24 કલાક બાદ જ આ અથાણાને તમે ખાઈ શકો છો। તો અહીં આપણું ખજૂરનું એકદમ સહેલાઈથી બની જતું એવું અથાણું રેડી થઈ ગયું। જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને નેક્સ્ટ તમારે કયા અથાણાની રેસિપી જાણવી છે અને શીખવી છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને હા, તમારે આવા બીજા સિઝનલ અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવા ઘણા બધા અવનવા અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ મળી રહેશે અને સાથે સાથે કિચન ટિપ્સ એન્ડ ટ્રિક્સના અને હેકના વિડીયો પણ ઘણા બધા મળી રહેશે। જો મારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરી જ્યારે પણ હું મારા આવા સિઝનલ અને અવનવા રેસિપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું એટલે ફટાફટ તેની નોટિફિકેશન્સ તમને તમારા ફોનની સ્ક્રીન પર મળી રહે। આવા બીજા અનોખા અને સિઝનલ રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું। બાય બાય।